નમસ્કાર મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ટ્રેડ વોર અમેરિકા પર ચીનનો વળતો હુમલો સામે આવ્યો છે ત્યારે આગળ વાત થશે કમલમ ખાતે મળશે ભાજપની બેઠક ત્યારે આગળ વાત થશે મહીસાગરવાસીઓને મળી રહી છે મોટી રાહત ત્યારે વાત થશે 60 વર્ષના વૃદ્ધે 7 વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું છે આગળ વાત થશે રાજકોટ કલેક્ટર કચેરીમાં બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો હતો ત્યારે આગળ વાત થશે નીતિન કાકા કોંગ્રેસ ઉપર બગડ્યા છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી ભાજપના નેતા નીતિન પટેલે કોંગ્રેસ અધિવેશનમાં કહ્યું છે કે કોંગ્રેસને રહીને સરદાર યાદ આવ્યા છે કોંગ્રેસને ભગવાન બુદ્ધિ આપી અને કોંગ્રેસ ભેગી કરવા યાદ આવ્યું ગાંધીજી ઇન્દિરા અને રાજીવના નામે કોંગ્રેસ દેશમાં નહીં ચાલે દેશમાં ભેગું થવું હોય તો સરદાર પટેલનું નામ લેવું પડશે આલિયા માલ્યા જમાલિયાનું નામ નહીં ચાલે જવાહરલાલ નહેરુ હોય ઇન્દિરા હોય કે રાજીવ ગાંધી હોય એ નહેરુ પરિવારનું નામ નહીં ચાલે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ કલેક્ટર કચેરીમાં બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો હતો પાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીમાં બોમ્બની ધમકી મળતા દોડધામ મચી જવા પામી જિલ્લા કલેક્ટરને ધમકીભર્યો ઈમેલ મળતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી પાટણમાં અધિકારીઓ અને કર્મચારીઓને રજા અપાઈ છે બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 60 વર્ષના વૃદ્ધે 7 વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું છે તાપી જિલ્લાના નિઝામ તાલુકામાં 60 વર્ષના વૃદ્ધે 7 વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ કર્યું આ ઘટના સામે આવી છે ઉપરાંત બાળકી દુકાનમાં કંઈક ખરીદવા ગઈ હતી દુકાન ચલાવતા 60 વર્ષીય દશરથ પાડવીએ બાળકીને પેપ્સી આપવાની લાલચ આપી હતી ત્યારબાદ તેને પોતાના ઘરના ઉપરના માળે લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું પરિવારજનોએ તરત જ નિઝર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી દશરથ પાડવીની ધરપકડ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહીસાગરવાસીઓને મળી છે રાહત મહીસાગર જિલ્લાના લોકોને ગરમીમાંથી રાહત મળી છે છેલ્લા એક સપ્તાહથી પડી રહેલી કાળઝાળ ગરમીમાં લોકોને મોટી રાહત મળી લુણાવાડા બાલાસિનોર સંતરામપુર ખાનપુર કડાણા અને વીરપુર તાલુકા મથકે તાપમાન 38 ડિગ્રીની આસપાસ નોંધાયો તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો 5 તાલુકામાં 11 એપ્રિલના રોજ તાપમાન 38 ડિગ્રી નોંધાયું છેલ્લા 7 દિવસથી જિલ્લામાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કમલમ ખાતે ભાજપની બેઠકનું આયોજન 12 એપ્રિલે ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની બેઠકનું આયોજન જેમાં CR પાટીલની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં ભાજપના ધારાસભ્યો અને 13 જિલ્લા પ્રમુખ અને મહામંત્રીઓ રહેવાનું આયોજન હતું આ બેઠકમાં રાષ્ટ્રીય મહાસચિવ અને સુપ્રીમ કોર્ટ મોરચાના ઇન્ચાર્જ તરુણ ચુંગ પર હાજર રહેવાનું આયોજન છે મળતી માહિતી અનુસાર સેવા પખવાડિયાની ઉજવણી માટે આ બેઠક બોલાવવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેડ વોર અમેરિકા પર ચીનનો વળતો હુમલો ટેરિફને લઈને અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ શરૂ થયું છે અમેરિકા દ્વારા ચીન ઉપર 145% ટેરિફ લાદવાની જાહેરાત બાદ ચીને વળતો જવાબ આપ્યો છે ચીને અમેરિકન ઉત્પાદનો પર 125% વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી છે ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધ પર આખી દુનિયાની નજર રહી છે આના કારણે વિશ્વભરના બજારોમાં સતત હલનચલન જોવા મળી રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે